તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે જોઈશું એક બેઝિક રૂલ્સ કે એકવચન અને બહુવચનમાં કેવી રીતે ફેરવવું. એક તો સામાન્ય રૂલ્સ છે કે જેમ કે કોઈ પણ પેન છે અને એક પેન હોય તો આપણે બોલીએ કે પેન, પણ એક કરતાં વધારે હોય તો પેન્સ. અહીંયા મેં લગાવ્યો એસ, બરોબર, પણ કેટલીક જગ્યાએ શું થાય છે, થોડો નિયમ બદલાય છે. કયા કયા નિયમો એપ્લાય થાય છે? એકદમ સરળ છે, વધારે કોમ્પ્લિકેટેડ નથી, પણ વિડીયોને એન્ડ સુધી જોજો, બરોબર ખબર પડી જશે. અહીંયા જુઓ તો કે એક વચનનું આપણે બહુવચનમાં ફેરવવાનું છે, બરોબર, એટલે કે સિંગ્યુલર છે, એક એટલે સિંગલ અને એક વચન એટલે સિંગ્યુલર, અને બહુવચન એટલે કે પ્લુરલ, એકનું બહુવચનમાં ફેરવવાનું છે. અને હંમેશા કેટલાક રૂલ્સ એના માટે ફોલો કરવા પડે. તો જુઓ, એક તો જનરલ રૂલ્સ છે. કયો રૂલ્સ? સામાન્ય રૂલ્સ. કયો? સામાન્ય. સામાન્ય મતલબ એસ વાળો રૂલ્સ. અહીંયા શું છે, સ થી ચાલુ થાય તો આપણે એસ મૂકવાનું એવું નથી, પણ આ કીવર્ડ છે કે જો કોઈ પણ અહીંયા આપેલું છે તમને કે કાર, કારનું શું થાય તો કે કાર્સ થાય. પેનનું શું થાય તો કે પેન્સ થાય, બરોબર. બુકનું શું થાય તો કે બુક્સ થાય. એટલે કે સામાન્ય રૂલ્સ છે કે જેને તમારે હંમેશા ફોલો કરવાનો, પણ ચાર રૂલ્સ ના હોય તો કયા કયા એ આપણે જોઈએ. તો યાદ રાખો કે લાસ્ટની અંદર એટલે કે અંતે વાય હોય તો કેવી રીતે કરવું. જેમ કે ટોય, ટોયનું શું થાય ટોયઝ, બરોબર. અને સ્ટોરીનું શું થાય સ્ટોરીઝ. હું મૂકું છું, તમે ધ્યાન આપજો. અહીંયા જુઓ તો કે વાયની આગળ શું આવેલું હોય? સ્વર આવેલું હોય. શું આવેલું હોય? સ્વર. અને બીજું વાયની આગળ શું આવેલું હોય તો કે વ્યંજન. એટલે તમારે જ્યારે પણ વાયનો રૂલ્સ દિમાગમાં એન્ટ્રી કરે એટલે બે બાબત એન્ટ્રી થવી જોઈએ સાથે સાથે, કે સ્વર અને વ્યંજન. ઓકે, ટ્રિક્સ પણ આપું છું કે જો સ્વર છે તો સ્વર મીન્સ એસ. શું લગાવવાનું? ફક્ત એસ લગાવવાનું. યાદ થઈ ગયું? જો ટોય છે, લાસ્ટમાં શું છે? વાય. વાયની આગળ શું છે? ઓ. ઓ શું થઈ ગયું? સ્વર થઈ ગયો. સ્વર કયા કયા છે એટલી તો ખબર છે ને, કે એ, ઈ, આઈ, ઓ અને યુ. આ સ્વર છે કે જો આની અંદરથી કંઈ પણ આવે તો તમારે ખાલી એસ મૂકવાનો. જેમ કે ટોયનું શું થાય? ટોયઝ. ખબર પડી? એ પ્રમાણે બોયનું શું થાય તો કે બોયઝ. એટલે મેં શું કર્યું ટૂંકમાં કે જો વાય હોય અને સ્વર હોય તો સ્વ એટલે એસ, અને ફક્ત એસ લગાવવાનું. તમારે શું લગાવવાનું? એસ. હવે જુઓ કે વાયની આગળ વ્યંજન હોય. શું હોય? વાયની આગળ વ્યંજન. ચેક કરો, આ જે વાય છે એની આગળ શું છે? વ્યંજન. એટલે કે સ્વર સિવાયનો જે કોઈ પણ હોય, બરોબર. તો એનું શું થાય તો મેં લખ્યું છે કે વાયનો આઈ ઈ એસ થાય. એટલે કે વાય નીકળી જાય અને શું થાય? આઈ ઈ એસ. જેમ કે સ્ટોરી છે, બરોબર, એની અંદર આ વાય છે, એનું રૂપાંતર થાય આઈ ઈ અને એસ. થઈ ગયું? ક્લિયર થયું? જુઓ બીજું એક્ઝામ્પલ જુઓ તમે. સિટી, બરોબર, સિટી. લાસ્ટમાં શું છે? વાય. વાયનું શું થાય? આઈ ઈ એસ. કયું કારણ? તો કે વાયની આગળ જો વ્યંજન છે તો આગળ જો ફરીથી પાર્ટી, એની આગળ શું છે? વ્યંજન છે, તો મૂકો તમારા નિયમ મુજબ. તો કે પાર્ટી એટલે વાય નીકળી જાય ને એનું શું થઈ જાય? આઈ ઈ એસ. તો જો જ્યારે પણ તમારા માઇન્ડની અંદર વાય એન્ટ્રી કરે કાં તો તમે જ્યારે પણ પ્રેક્ટિસ કરતા હોય તો વાયનો નિયમ એક યાદ રાખવાનો, સ્વર અને વ્યંજન. જો સ્વર હોય તો સ્વથી એસ, અને એસ હોય તો ફક્ત એસ જ મૂકવાનું. શું મૂકવાનું? ફક્ત એસ. પણ જો વ્યંજન હોય, શું હોય? વ્યંજન હોય તો તમારે વાયનું શું કરી નાખવાનું? આઈ ઈ એસ. એટલે કે વાયનો રૂલ્સ પૂરો થઈ ગયો. એની પછી આવે છે એફ નો રૂલ્સ. જુઓ, એફ હોય કાં તો એફ ઈ હોય તો એનું વી એસ થાય, બરોબર. જુઓ તો આ નીકળી જાય. શું થાય? નીકળી જાય. જો હું એક્ઝામ્પલથી સમજાવું છું કે વોફ છે, વોફ એટલે વરુ, અને એક છે
એક કરતા વધારે વરુઓ હોય તો આપણે શું બોલીએ? વોફ્સ બોલીએ. અરે એમ ના બોલાય, વોવ્સ બોલાય. કારણ આપણો રૂલ્સ શું છે કે એફ ની જગ્યાએ શું આવી જાય? VES. સમજ પડી? એકદમ બેઝિક રૂલ્સ છે. તમે બિગિનર્સ છો, વિડીયો જોવો લાસ્ટ સુધી, પછી ભૂલ નહીં પડે. થીફ છે, બરોબર. શું આવ્યું લાસ્ટમાં? એફ. તો પછી એફ નું શું થાય? VES. એટલે કે થીફ નું થાય થીવ્સ. એ પ્રમાણે પાંદડું એટલે કે લીવ્સ, બરોબર. અને લીવ્સ નું પાંદડું એટલે લીફ, અને એનું બહુવચન થાય લીવ્સ. કેવી રીતે જુઓ? આ એફ નું શું થાય? તો કે VES. શું ચેન્જ થયું? ફક્ત ને ફક્ત જ્યારે પણ તમને એફ કાં તો એફ દેખાય તો તમારે મૂકવાનો VES. તો આ 3 રૂલ્સ થઈ ગયા. એક સામાન્ય, એક વાય વાળો, અને થર્ડ ની અંદર છે એફ વાળો. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ રૂલ્સ નંબર 5 કે જેની અંદર જો તમને નામની અંતે શું આપેલું હોય? SSSCHXZKO આટલું આપેલું હોય તો તમારે અંતે શું લગાવવાનું? ES. શું લગાવવાનું? ES. જુઓ તમે, મેંગો, બરોબર. લાસ્ટમાં શું છે? O છે. આની અંદર છે ખરો? ઓકે. તો શું લગાવવાનું તમારે? O ની પાછળ ES. એટલે કે મેંગો, મેંગોઝ. શું એડ કરવાનું તમારે? ES. એ પ્રમાણે જુઓ, બોક્સ, અહીંયા છે બોક્સ, લાસ્ટમાં શું છે? X છે. તો X હોય તો તમારે શું લગાવવાનું? ES. એ પ્રમાણે જુઓ તમારે ડીશ. શું આવી લાસ્ટમાં? SH આવે તો પણ, CH આવે તો પણ, H આવે તો પણ, બરોબર. તો ડીશ નું શું થાય? ડીશીસ. અહીંયા હું લીટી કરું છું, ધ્યાન આપજો. ફિશ નું શું થાય? ફિશીસ. અને બેન્ચ નું શું થાય? તો કે બેન્ચીસ. એટલે સિમ્પલ રૂલ્સ છે કે આટલા વર્ડ છે તમારે યાદ રાખવા પડશે કે SSSCHXZKO આટલી બાબતો, એટલે કે આટલા લેટર્સ લાસ્ટની અંદર હોય તો તમારે લાસ્ટમાં શું લગાવવાનું? ES. જેમ કે મેંગો નું થાય મેંગોઝ, બોક્સ નું થાય બોક્સીસ. અને લાસ્ટ રૂલ્સ કે જેની અંદર કોઈ રૂલ્સ જ નથી, એની મરજી પ્રમાણે ચાલે છે. જુઓ, અનિયમિત નામ કે જેનું બહુવચન અનિયમિત છે. જેમ કે હું કહું તમને કે વુમન, ઓકે, વુમન નું શું થાય? વુમન્સ થાય કે પછી શું થાય? ચેક કરો તમે. અહીંયા મેં લખ્યું છે વુમન્સ અને અહીંયા લખ્યું છે વુમન. અહીંયા જુઓ શું ચેન્જ કર્યું? બોલાય છે સેમ જ, પણ ફક્ત સ્પેલિંગ બદલાયો. એ નું શું થઈ ગયું? E થઈ ગયું. એટલે કયું ઓકે છે? આ S લગાવ્યો એ ઓકે છે કે આ ઓકે છે? અરે આ ખોટું છે. મતલબ કે આપણો જે સામાન્ય નિયમ છે એમાં S લગાવવાનો, પણ અહીંયા S લગાવવાથી થતું નથી. એટલે કે રૂલ્સ વગર ચાલે છે, અનિયમિત ચાલે છે, ઇરેગ્યુલર ચાલે છે. જેમ કે વુમન, બરોબર, કાં તો વુમેન બોલો તો એ ચાલે. અહીંયા જો ફૂટ, ફૂટનું શું થાય? ફૂટ એટલે પગ આપણા, એનું ફૂટ્સ થાય કે ફીટ્સ થાય? સોરી, ફીટ થાય. ચેક કરો. અરે ફૂટ્સ નહીં થાય, આપી છે ને નામ અનિયમિત, તો કે ફીટ થાય. એ પ્રમાણે જુઓ તમે તો કે ચાઇલ્ડ, અને ચાઇલ્ડ નું ચાઇલ્ડ્સ થાય કે ચિલ્ડ્રન થાય? નહીં થાય, ચાઇલ્ડ. એ પ્રમાણે જો ટૂથ છે, ટૂથ નું શું થાય? ટૂથ્સ થાય, સોરી, ટૂથ થાય કે ટીથ થાય? આ નહીં આવે S વાળું. તો હંમેશા કેટલાક પદો છે જે તમારે યાદ રાખવા પડશે કે જેનું બહુવચન છે એ કોઈ રૂલ્સ ફોલો કરતું નથી, એની મરજી પ્રમાણે ચાલે છે. અને કેટલાક નામો પણ છે, અને આ સ્ક્રીન ઉપર પણ આપું છું. રૂલ્સ છે, ખબર ના પડે તો રિવાઇઝ કરજો. અને જો વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.